હું વિનંતી કરું કવિ સૌમ્ય જોશીને કે તેઓ કાવ્ય પાઠ કરે. સૌમ્ય જોશી. બે નાના અછાંદસ કાવ્યો વાંચું છું ભાઈ શ્રી. બહુ નાના કાવ્યો છે બે. પહેલી કવિતાનું શીર્ષક છે કેટલાક તડકા કેટલા આકરા હોય છે. ઘઉંની ગુણ ઉપાડતા મજૂરનું અછાંદસ કાવ્ય છે. કેટલાક તડકા કેટલા આકરા હોય છે. વાહ વાહ. એ કેટલાક તડકા કેટલા આકરા હોય છે. કેટલાક તડકા કેટલા આકરા હોય છે. એ ગયા ઉનાળે તૂટી ગયા એના છેલ્લા ચપ્પલ. વાહ વાહ. હવે કચ્છીને દાજ કાઢતી કપચી પર છેલ્લા શેઠે પાણી ના પાયેલું ગળું લઈને મેલા હાથની કાળી રેખાઓ વાળી મુઠ્ઠીમાં સાચવેલા એડ્રેસના જોરે ક્યા બાત હે. ચશ્માવાળા કોલેજિયને બતાવેલા રસ્તે એ પહોંચે છે બંગલે ને હરામખોર સૂરજ ને એના ખુલ્લા માથા વચ્ચે 2 મિનિટ માટે આવે છે ઘઉંની ગુણ. કેટલાક છાંયડા કેટલા ભારે હોય છે. બીજું એક નાનું અછાંદસ કાવ્ય છે, એનું શીર્ષક છે ભેંસ. ભેંસ આનો જરા મિજાજ જુદો છે, હળવો છે. કે ભેંસ સ્થિતપ્રજ્ઞ, મોઢા પર માખ બેસે તો બેસવા દે. કે ભેંસ સ્થિતપ્રજ્ઞ, મોઢા પર માખ બેસે તો બેસવા દે. આ જો ને, એના આંચળની દોલતથી ગેમરિયો માલદાર થઈ ગયો. પ્રવીણભાઈનું કોલેસ્ટ્રોલ વધી ગયું. કાનુડાએ મટકી ફોડી. રમાકાકી મેરવણ માંગવા આવ્યા. ગોમટેશ્વર નાયા. કુરિયન કિંગ થઈ ગયા ચરોતરના. અશ્વત્થામાએ હઠ પકડી, પણ ભેંસ સ્થિતપ્રજ્ઞ. આટલું થયું તોય મોઢા પરની માખ ના ઉડી. પેલું નથી વાંચ્યું, કૂતરું નથી વાંચ્યું. કૂતરા કેરી વાર્તા. એટલે આમ તો કૂતરું જે થાંભલા પર પ્રવૃત્તિ કરે એ વિષય પર એક ગંભીર કાવ્ય છે. અને નવરાત્રીનો માહોલ છે કે ગરબે અણઘડ શહેર છે ને શહેરે વાગ્યા ઢોલ. કે ગરબે અણઘડ શહેર છે ને શહેરે વાગ્યા ઢોલ. જવાન બુઢા બાળક ઘૂમે નવરાતર ને કોલ. કે ગોકુળ કરતા જુદું અહીં તો ગોપી એટલા કાન. કે ગોકુળ કરતા જુદું અહીં તો ગોપી એટલા કાન. શહેર નામનું ગોકુળ ઝૂલે ગરબે ભૂલે ભાન. કે વીજળી કેરો થાંભલો ને ફરતે ઘૂમે લોક. કે વીજળી કેરો થાંભલો ને ફરતે ઘૂમે લોક. એવામાં પણ એક કૂતરાએ મૂકી કળજક પોક. કે માજમ રાત ને ગરબે ઘૂમે ચણિયા ચોળી આભલા. પણ કૂતરાના તો ભીડની વચ્ચે ખોવાયા છે થાંભલા. કે કૂતરું જોતું આભમાં ને કહે કરમની વાત કે મારા થાંભલા ફરતો ઘૂમે સાલો માણસ છે કમજાત. ને કૂતરાને કૂતરાપણું રોમ રોમથી ડંખે કે આ તો કેવી જાત જે થાંભલા માટે ઝંખે. ને કૂતરું જાણે વણ વરસેલું ધોધમાર વાદળિયું. કે કૂતરું જાણે વણ વરસેલું ધોધમાર વાદળિયું. કે કયા દેવને પૂજે ને ક્યાં ક્યાં બાંધે માદળિયું. એ કૂતરાને બી શૈશવ કેરા દિવસો આવ્યા યાદ. બાળપણના દિવસો યાદ આવ્યા. કવિ મિજાજ કૂતરું છે. કે કૂતરાને બી શૈશવ ક્યારા દિવસો આવ્યા યાદ. કે જ્યાં ત્યાં જે તે કરી શકે કોઈની નહીં મરજાદ. પણ આજે પૂછડે લટકી ગયો છે મોટપણાનો ભાર. કે થાંભલા વિના કંઈ પણ કરવું ક્યાંનો શિષ્ટાચાર. ને હવે નિયમો હારે સહન શક્તિઓ ધીંગાણાઓ કરતી. કે નિયમો હારે સહન શક્તિઓ ધીંગાણાઓ કરતી. ને કૂતરું અંદર રોકી બેઠું પૂનમ જેવી ભરતી.
કે રોકી બેઠું લાગણીઓને કરે કોને ફરિયાદ, કે રોકી બેઠું લાગણીઓને કરે કોને ફરિયાદ. એટલામાં કૂતરાને આવ્યું જૂનું છાપું યાદ, કે શેર આખું સૂતું તું, બસ કૂતરું છાપું સમજ્યું તું. કે શેર આખું સૂતું તું, બસ કૂતરું છાપું સમજ્યું તું, કે માણસ નામે પ્રાણી કાલે હિન્દુ મુસ્લિમ થઈ ગયું તું. એ કૂતરાને થઈ ગયું કે સાલો માણસ કેવી જાત, એવો થઈ ગયો જાણે કાલે બનીને કોઈ વાત, કે આજે હસતો માણસ કાલે ઘરમાં બેસી સડતો તો, આજે ગરબે ઘૂમે કાલે મસાણમાં લથડતો તો. કે કૂતરાની આખીએ જ આજ સહી સલામત ફરતી હતી, કે કૂતરાની આખીએ જ આજ સહી સલામત ફરતી હતી, કે માણસ પકડે એવી ગાડી ગલીઓમાં રખડતી હતી. કે કૂતરાની આખીએ જ આજ સહી સલામત ફરતી હતી, કે માણસ પકડે એવી ગાડી ગલીઓમાં રખડતી હતી. એ મંદિર મસ્જિદ ગુંબજ ઉપર મોત અજાણ્યું ફરક્યું તું, ને શાંતિ નામે લાલ કબૂતર માણસ માથે ચરક્યું તું. કે કૂતરાને થઈ ગયું કે આ તો લોહી પાડતી જાત, એની સામે કંઈ પણ કરું તો નથી શરમની વાત. ને હવે ભર ગરબામાં કૂતરું એનું ઊંચું કરતું પગ, કે ભર ગરબામાં કૂતરું એનું ઊંચું કરતું પગ, કે માણસ સામે નહીં સંકોરું શરમ નામની શગ. કે કૂતરાને કૂતરાપણું લાગવા માંડ્યું મીઠું, કે કૂતરાને કૂતરાપણું લાગવા માંડ્યું મીઠું. એવામાં ઓલી પાર એણે બીજું કૂતરું દીઠું. હવે કૂતરું ચાટે કૂતરાને ને કરે પ્રેમની વાત, કે આપણે ખાલી કૂતરા એ આપણી એક જ જાત. આ માણસ કરડે માણસ તેને ભડકે બળતું શેર, મુઠ્ઠી છે ને પથ્થર છે આ કયા જન્મનું વેર.